જાફરાબાદના વાંઢ ગામે સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ. પોલીસે આરોપીને પોક્સો હેઠળ કર્યો જેલના હવાલે. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામના વાડી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બન્યા બાદ સમગ્ર મામલો પરિવારજનોના ધ્યાન પર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી દ્વારા સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે અને જાફરાબાદ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ સહિતની લાગુ પડતી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે. જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે.